એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈઝ આજ સ્કૂલથી હું વહેલી ઘરે આવી ગઈ કારણ કે આજે મારું કામ જરાક વહેલું પતી ગયું અને મંદિરે પણ જઈને આવી. તો ફટાફટ પહેલાં માતાજીનો શ્રૃંગાર જઈને આવી જાઓ. આજે માતાજીની સવારી છે કુકડો, કારણ કે આ આશાપુરી માતાના મંદિરમાં કેવું છે કે 10 દિવસે અલગ અલગ માતાજીની સવારી મૂકશે. અને ગઈકાલે તો વાઘ અને શ્રૃંગાર પણ પાછો ચેન્જ થઈ જાય એટલે એટલું સરસ લાગે ને. ડેઈલી માતાજીને જોવાનો મજા આવી જાય. તો સરસ મજાના દર્શન કરી આવી અને સ્કૂલેથી છૂટીને હું ગઈ ને એટલે પબ્લિક જરાક પણ નહીં હતું. અર્લી મોર્નિંગ જઈએ તો બહુ જ વધુ પબ્લિક મળે, પણ શાંતિથી મારા માતાજીના આજે તો દર્શન થયા. અને આજે તો હાર્દિક પણ ઘરે જ છે. ઝૂમ પણ નહીં થતું. બોલો કેમ નહીં થાય? આગળના કેમેરામાં ઝૂમ નહીં થાય એવું? લા મને તો એમ કે ઝૂમ કે નહીં થતું. મેં કહ્યું કેમેરો એને જોઈને શરમાઈ ગયો કે ઝૂમ નહીં થતો. કંઈ નહીં. તો ગાઈઝ આજના આખા દિવસમાં અમે લોકો જે પણ કરીશું તો બધું તમને બતાવશું. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગાઈઝ આજે ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે રેડી થઈને, કારણ કે અમે લોકો કશે નહીં જવાના હતા આજે. બટ ઇન્સ્ટન્ટ પ્લાન ડિસાઈડ થયો કે જઈએ, પણ સ્ટેડિયમમાં કે ડોમમાં નથી જતા. અમે જઈએ છીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલમાં. ત્યાં નવરાત્રિ પણ રમાય છે અને સાથે મારી ફેવરેટ વસ્તુઓ પણ હોય છે. એટલે બસ ત્યાં જઈએ છીએ અને રેડી એટલે વધારે થઈ છું. આઉટફિટ ચેન્જ કરવાનું બાકી છે. મેકઅપ થઈ ગયો છે, હેરસ્ટાઈલ થઈ ગઈ છે અને રેડી એટલે થઈ છું કે હું મારા ઘરે પણ જઈશ રમવા માટે, કારણ કે આ જે ફ્રેન્ડ્સ લોકો ભેગા થવાના છે એટલે. તો અમારા શેરી મુલ્લામાં કઈ રીતના નવરાત્રિ થાય છે અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર કઈ રીતના નવરાત્રિ થાય છે એ બધું જ તમને બતાવીશ. તો ચાલો પહેલે તો આઉટફિટ ચેન્જ કરી લઈએ. ગાઈઝ આઉટફિટ વેર કરી લીધું છે. આ કુર્તી પહેરી છે અને નીચે જીન્સ પહેર્યો છે. બતાવો તમને ફૂલ લુક. અને ઇયરિંગ્સ વેર કરી છે અને રિંગ વેર કરી છે. એક પ્રોબ્લેમ થઈ ગઈ, મારી જેટલી પણ જ્વેલરી હતી તે મારા ઘરે રહી ગઈ છે. એટલે અહીંયા જે જ્વેલરી હતી તે પહેરીને નીકળવાની વાત કરવાની છે. તો કંઈ નહીં, ઘરેથી હવે યાદ રાખીને કાલે લઈ આવવી પડશે. તો ઇન કેસ કશે જવાનું થાય તો પહેરવા માટે જોઈએ એટલે. અને હું રેડી છું ને હાર્દિક હજી પણ રેડી નથી. વેટ તમને બતાવું. તો જો હિસ્ટ્રી વારંવાર રિપીટ થાય છે. આ માણસ ક્યારે પણ તૈયાર નહીં હોતા પહેલાં, અને હું આખી રેડી છું. અમને બહારના કામ નહીં હોય. ઓ કોઈ કામની ક્યાં ના હે. આ જૂઠું બોલે છે, એક નંબરનું જૂઠું બોલે. ક્યારના બાજુમાં જાય, બાજુમાંથી અહીંયા આવે છે, અહીંયાથી બાજુમાં જાય, બાજુમાંથી અહીંયા ને એટલા ટાઈમપાસ કરે જ ને હું કંઈ બોલીશ ને એટલે તરત જ ઊંચા નીચા થઈ જાય. હા મોડું થાય છે કાયમ, તમારા લીધે જ લેટ થાય છું. આજે તો હું પહેલી વાર તમને મેં કેટલી વાર બતાવ્યું હોય કે હું કાયમ રેડી હોઉં ને આ રેડી થતા હોય છે. કમેન્ટમાં કહી દેજો કે કોને કાયમ લેટ થાય ત્યાં. હું જલ્દી કરો, બધાના ફોન આવે છે. તમને તો શું છે, તમારે થોડી રમવાનું જ. આ રમવાનું નહીં હોય ને એટલે નાટક મોડે તૈયાર થવાનું નહીં. બરાબર હવે મોમાં મગ ભરેલા હતો તો હવે કે નહીં? હવે કે નથી તે શોખ? જો બોલ હવે મોમાં મગ ભરાઈ ગયા. અત્યારે નથી હવે શોખ, ખબર નહીં કેમ ઉતરી ગયો. ભાઈ જ્યારે ઘરની જવાબદારી આવે ને ત્યારે ઘરના આપણા બધા શોખ મરી જાય. એવું કંઈ હોતું નથી. લોકોને તો આ રમવા જાય તે લોકોને કંઈ જવાબદારી હોતી નહીં. હે જવાબદારી વગરના બધા હોય છે. જવાબદારી વગરના હોઈ શકે. વાહ ભાઈ વાહ. મોસ્ટ ઓફ જવાબદારી વગરના જ રમતા હોય. એવું હોય જ નહીં. એવું હોય જ નહીં ગાઈઝ. જવાબદારી વાળા પણ માઇન્ડ ફ્રેશ કરવા માટે પણ જતા હોય. જવાબદારી વાળા લોકો પણ કે એ લોકો આવી રીતના નવરાત્રિમાં જાય તો એ લોકોનું માઇન્ડ ફ્રેશ થાય. તમારા લીધે મારાથી માઇન્ડ ફ્રેશ નથી થતું. હું પણ જવાબદાર વાળી તો મેં કે જવાબદાર વગરની જ હે મને મન થાય તો હું જવાબદાર વગરની જ. તું કાલે જવાની જ છે ઘર પર રમવા?
તો એટલે જ માઇન્ડ ફ્રેશ કરવા માટે પણ લોકો જતા હોય. ઓકે ઓકે. તો ગાઈઝ આ વાલી કુર્તી પહેરી જે મેં ક્યારે પહેરેલી હતી? ક્યારે? ગણપતિ વિસર્જનમાં ને. અચ્છા. ગણપતિ વિસર્જનમાં પહેરેલી ના તું આ થોડી પહેરી. આગમનમાં પહેરેલી. આગમનમાં. હમ. અને આ વાલો જીન્સ પહેર્યો છે. આની ઉપરનું ટોપ છે બટ આજે વિચાર્યું કે બહુ હેવી નથી કરવું. હા. દિવસ 3 છે ને એટલે. તો ચાલો જઈએ. તો ગાઈઝ અત્યારે આવ્યા છે અમે લોકો નવરાત્રિ પર્વોત્સવ ઉજવણી નિમિત્તે ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ. તો આજે અમે લોકો અહીંયા જવાના છે. તમને બધા અંદર ફૂડ સ્ટોલ હશે, નવરાત્રિ રમતા હશે બધા. તો ચલો અંદર જઈએ. મેન તો કેના માટે આવ્યા છે? મેઇન તો ખાવા માટે આવ્યા છે. ખાવા, રમવા નહીં, ખાલી ખાવા માટે. આજે અમારી સાથે બીજલબેન પણ આવ્યા છે અને હીરુ અને એમને સેમ આઉટફિટ પહેર્યું છે. અને અહીંયા પ્રાહિર અને અભિભાઈ ડાન્સ કરવામાં બિઝી છે. ફૂડ સ્ટોલ ચાલુ થતાની સાથે જ અમે લોકો જમવાનું ચાલુ કરી દીધું હતું અને પહેલું આવેલું હતું વેજ ટપેલું, મોમોઝ અને અહીંયા બધા એક સાઈડ પર ગરબા રમે છે અને અમે એક સાઈડ પર ખાઈએ છીએ. અને અત્યારે બટાકા ભૂંગળા આવ્યા છે જે હાર્દિકના ફેવરેટ છે. એને બટાકા ભૂંગળા બહુ જ ભાવે. થોડું આગળ જતાં અમને દેખાયું કિચિયા પાપડ જે મસ્ત શેકાતા હતા એટલે અમે એક લીધા અને હાર્દિક એનું ચીઝવાળું લીધું અને અમે હરાભરા કબાબ પણ લીધું. હાર્દિક કાંદાવાળું નહીં ખાય એટલે એમને ચીઝવાળો લીધો. અને નેક્સ્ટ આઈટમ હતી પનીર ભાજી. તો થોડા આગળ જતાં હજુરીસમાંથી લીધું કેસર દૂધ અભિભાઈએ. અને ત્યાંથી જ આગળ જતાં દેખાઈ ગઈ પાણીપુરી, હાર્દિકની ફેવરેટ. પાણીપુરી તો હાર્દિકે કશે જ નહીં છોડવાની એવું કામ છે. તો બહાર નીકળતા અમને દેખાયું ડેઝર્ટ એટલે મેં અને હીરોએ તો ફટફટ ડેઝર્ટ ખાઈ લીધું. લાસ્ટમાં રાઈસ ખાવાનું કેમ ભૂલવું? મને અને અભિભાઈને રાઈસ વગર નહીં ચાલે એટલે અમે લઈ લીધો રાઈસ. તો ગાઈસ અમે લોકો છે ને કંઈ બોલી નહીં શકતા હતા કારણ કે સ્પીકરમાં ચાલતું હતું, કોઈ ગાતું નહીં હતું એટલે. અને કોઈ ગાય નહીં એવું હોય ને તો સ્પીકરમાં ચાલતું હોય ને તો કોપીરાઇટ આવે એટલે અમે લોકોએ બધું આગળની વસ્તુ વોઇસ ઓવર કરી છે. એટલે તો અમને આજુબાજુવાળા પણ બધા જોતા હતા. અમે લોકો ચૂપ રહીને બધું એક્શનમાં કરતા હતા અને પછી વિચાર્યું કે વોઇસ ઓવર એ પ્રમાણે કરી દેવું કે કરીને હા વોઇસ ઓવર કરી દેવું. પણ હવે અમે લોકો જઈએ છીએ મારા ઘરે. 11:30 તો વાગી ગયા છે. અહીંયા જ ખાલી ખાણીપીણીમાં જ 11:30 વાગી ગયા અને એટલી બધી વસ્તુ હતી ને કે એવું મન થાય આ ખાઈએ પેલું ખાઈએ, આ ખાઈએ પેલું ખાઈએ, પણ કંઈ ખવાયું જ નહીં વધારે. છેલ્લે તો ડેઝર્ટ પર આવીને આમ મન ભરાઈ ગયું. પણ રાઈસ આવ્યો મારા આંખની હમે. અભિભાઈ અને હું રાઈસ વગર અમને બંનેને નહીં ચાલે એટલે અમે લોકો લાસ્ટમાં રાઈસ ખાધો અને હવે બસ ઘર તરફ નીકળી ગયા છે. તો ગાઈઝ ઘર પાસે પહોંચીને એક રાઉન્ડ રમ્યા અને એના પછી આરતી થઈ અને અત્યારે આ રાજવી કહે છે કે દાંડિયા નહીં મૂકતા અને એ લોકો પાસે બધા પાસે મેં કરાયું હાય 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 અને સામેથી જુઓ મમ્મી પણ હાય કરે છે. વાહ ભાઈ વાહ, આટલી બધી નજર પડી જાય. અને સમોસા ખાય છે આ લોકો બધા. આજે નાસ્તામાં હતા સમોસા ગરમા ગરમ. તમે બંને એટલા ચમકો જ ને કે પાછળ ફોકસ આવે છે. તો ગરબા આરતી બધું પત્યા પછી દાંડિયા ચાલુ થયા હતા અને અમે સરસ મજાના દાંડિયા રમતા હતા. મજા આવી ગઈ. બહુ ટાઈમ પછી રીતના દાંડિયા રમીને. અને એક બાજુ મમ્મી વિડીયોમાં આવીની હતી એટલે પ્રિન્સને કીધું મારો વિડીયો લે. તો પ્રિન્સ મમ્મીને ફોકસ કરીને ઝૂમ કરીને વિડીયો લીધો અને એના પછી ચાલુ થયો સનેડો. અને સનેડો એક બાજુ ચાલે છે અને એક બાજુ પ્રિન્સને બધાએ ફોટોગ્રાફર બનાવી દીધો છે. અત્યારે નહીં શકાય કે મારો ફોટો પાડ. તો ગાઈઝ એક બાજુ અમારા દોરિયા પણ ચાલુ થઈ ગયા હતા અને બહુ ટાઈમ પછી અમે લોકો દોરિયા રહીમાં મજા આવી ગઈ.
અમે લોકો મારા ઘરેથી નીકળી ગયા છો અને હાર્દિક તો આવેલા જ નહીં હતા. એ તો ખબર નહીં અડધેથી જ ભાગી ગયેલા હતા મને છોડીને. એમને બહુ શરમ લાગે, બહુ શરમાવું જમાઈ છે. હું તો બહુ શરમી, એટલી મજા આવી ને એટલી મજા આવી. હવે હું તો મારા ઘરે જમાઈ, કારણ કે હું તમને કહું ને, ડોમ કરતાં વધારે મજા તો ઘર પાસે જ આવે. ભલે અમે લોકો બીજી જગ્યા પર ઘર લઈ લીધું, બીજે રહીએ છીએ, તો પણ અમે અમારા જૂના ઘર પાસે રમવા તો આવીએ જ છે. કારણ કે ત્યાંની મજા જ અલગ હોય છે, ત્યાંની વાઇબ્સ જ અલગ હોય છે, કારણ કે ફ્રેન્ડ્સ લોકો પણ ત્યાંના જ હોય છે. એટલે તો બસ બહુ જ મજા આવી. ને અત્યારે વાગ્યા છે 1:30 વાગ્યા. 1:30 તે બતાવો નહીં ઘડિયાળમાં. 1:30 વાગ્યા છે ને અત્યારે ઘરે જઈએ છીએ. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.